નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? મિત્રો, આ વિડીયો જે છે યુવાનો માટે અને વિદ્યાર્થીઓ માટે તો ખાસ છે. યુવાનો માટે એટલા માટે કહું છું કે આપણે જ્યારે ભણતા ત્યારે ગુજરાતીમાં આ ઋતુમાં, શિયાળાની ઋતુમાં એક નિબંધ અચૂક પૂછાતો અને આજની તારીખમાં પણ આજ સુધી પણ આ મહત્ત્વનો નિબંધ ગુજરાતીમાં પૂછાતો હોય છે. અને તમે બધા સમજી ગયા છો કે શિયાળાની ઋતુ હોય અને શિયાળાની સવાર વિશે નિબંધ ન પૂછાય તો કે અધૂરું જ લાગે. તો સુંદર મજાનો એક નિબંધ જે વિદ્યાર્થીઓને તો કામ લાગશે, પણ મારા યુવાન મિત્રો મારી સાથે જોડાયેલા છે, પણ બીજા ઘણા બધા મિત્રોને પણ આ નિબંધ જરૂર ગમશે. એ નિબંધ ગમશે પાછળનું કારણ કે ગામડાની અંદર શિયાળાની જ્યારે સવાર હોય ત્યારે કેવું વાતાવરણ ક્રિએટ થાય છે, અને શહેરમાં કેવી પરિસ્થિતિ, કેવું વાતાવરણ હોય છે. તો આ બધી વાતો આની અંદર કરવાનો છું. તો શિયાળાની સવાર, કોઈ પણ ઋતુની સવાર રમણીય, શીતળ અને સ્ફૂર્તિદાયક હોય છે. એમાંય શિયાળાની સવાર તો સૌથી વધુ સુંદર, અને એ વખતની ઠંડીએ ગુલાબી હોય છે. શિયાળાની સવાર પ્રકૃતિની એક સુંદર ભેટ છે. આ સવાર શાંતિમય, ઠંડકથી ભરપૂર અને આનંદમય હોય. શિયાળાનો દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે. તેથી શિયાળામાં સૂર્યોદય મોડો થાય છે. ઘણા લોકો સવારે વહેલા ઉઠી જાય છે. વહેલી સવારે આકાશમાં ટમટમતા તારલા જોવા મળે છે. સવારનો ઠંડો પવન ઠંડીના પ્રમાણમાં ઓર વધારો કરે છે. ઝાડ, પાન અને પશુ પક્ષી પણ ઠંડીથી ઠૂંઠવાઈ જાય છે. ગામડામાં તો ખેડૂતો વહેલી સવારે ખેતરે જાય છે. તેમના બળદોની ડોકે બાંધેલા ઘૂઘરાના રણકારથી વાતાવરણ જીવંત બની જાય છે. વલોણાના ઘેરા નાદથી તેમજ ઘંટીઓના મધુર અવાજથી ગામના વાતાવરણમાં સંગીત પ્રસરી જાય છે. કૂકડો કૂકડે કૂક એવો સાદ કરી જાણે કે પ્રભાતના આગમનની છડી પોકારે છે. ધીમે ધીમે આકાશ અને ધરતી પર સૂર્યોદયની લાલી પ્રસરવા લાગે છે. વૃક્ષો અને વેલીઓને સૂર્યના કોમળ કિરણોનો સ્પર્શ થવાથી તેમાં નવું ચેતન પ્રગટે છે. સૂર્યના કિરણો ઝાકળના બિંદુઓ પર પડતા તે મોતીની જેમ ચમકવા લાગે છે. પંખીઓ કલશોર કરીને પ્રભાતનું સ્વાગત કરે છે. કેટલાક લોકો તો તાપણું કરીને તેમની ટાઢ ઉડાડે છે. શિયાળાની સવાર શહેરના જનજીવન પર પણ ગાઢ અસર કરે છે. કેટલાક લોકો મોર્નિંગ વોક કરવા માટે નીકળી પડે છે. કેટલાક નવયુવાનો કસરત કરે છે. આ ઉપરાંત સવારના પહોરમાં છાપાના ફેરિયા, દૂધવાળા, વિદ્યાર્થીઓ, કારીગરો અને ધંધાદારીઓ દોડધામ કરતા જોવા મળે છે. જો કે ઘણા લોકોને હૂંફાળી પથારી છોડી દેવાનું ગમતું નથી. તેથી તેઓ મોડે સુધી પથારીમાં સૂઈ રહે છે અને સોના જેવો મૂલ્યવાન સમય ગુમાવે છે. શિયાળાની સવારે વસાણું ખાવાની ખૂબ મજા પડે છે. શિયાળાની સવારનો વ્યાયામ અને વસાણું આપણને 12 મહિના સ્વસ્થ અને તાજા મજા રાખે છે. શિયાળાની સવાર દમ અને શ્વાસના દર્દીઓને માફક આવતી નથી. જેમની પાસે ઓઢવા પાથરવાની પૂરતી સગવડ નથી હોતી તેવા ગરીબો માટે પણ તે કપરી નીવડે છે. ઘણી સેવાભાવી સંસ્થાઓ ગરીબોને ધાબળાઓનું દાન કરે છે. ખરેખર શિયાળાની સવાર આનંદદાયક, શક્તિદાયક, સ્ફૂર્તિદાયક જ હોય છે. ખૂબ આભાર.